હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે ઉપમા, એકદમ પ્રોટીનથી ભરપૂર। આજે આપણે વેજીટેબલ ઉપમા બનાવીને તૈયાર કરવાના છે। જો તમે મારી આ રીતથી બનાવશો ને તો તમારો ઉપમા પણ સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થશે અને ઘરમાં નાનાથી મોટા સૌને ઉપમા ભાવશે તેટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો ચાલો ઉપમા બનાવવાનું શરૂ કરીએ। તો ઉપમા બનાવવા માટે અહીં મેં 1 બાઉલ જેટલો રવો લઈ લીધો છે। હવે તેને આપણે ઘી 1 ચમચી ઘી એડ કરીને આપણે રવાને 2 થી 3 મિનિટ સુધી શેકી લેશું। રવો આવી રીતના શેકવાથી ઉપમામાં ટેસ્ટ છે ને તે સરસ આવે છે અને ઉપમા પણ સરસ છૂટો છૂટો બનીને તૈયાર થાય છે। તો એકદમ ગેસની લો ફ્લેમ ઉપર આપણે રવાને 2 થી 3 મિનિટ સુધી શેકી લેશું, જેથી રવાનું મોઇસ્ચર બધું દૂર થઈ જાય અને રવો છે તે સરસ છૂટો છૂટો બનીને તૈયાર થાય। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો આપણો ઉપમા રવો છે તે શેકાઈ ગયો છે। 2 થી 3 મિનિટ શેકવામાં સમય લાગ્યો છે। રવો આપણો એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે। હવે વેજીટેબલ ઉપમા બનાવવા માટે અહીં મેં સિંગદાણા લઈ લીધા છે, કાજુ લઈ લીધા છે, વટાણા લઈ લીધા છે, ડુંગળી લઈ લીધી છે, ગાજર, મરચાં અને આદું છે તે છીણીને તૈયાર કરી લીધું છે। આપણે ઉપમા બનાવવા માટે આટલા વેજીટેબલની જરૂર પડશે। હવે 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। હવે આપણે એમાં સૌથી પહેલાં કાજુ અને સિંગદાણાને તળી લેશું આપણે તેલમાં। કાજુ અને સિંગદાણા એડ કરવાથી ઉપમામાં ટેસ્ટ બહુ સરસ આવે છે। તમને જે પ્રમાણે પસંદ હોય તે પ્રમાણે તમે વધઘટ કરી શકો છો સિંગદાણા અને કાજુનું। તો આપણા સિંગદાણા પણ તળાઈ ગયા છે। હવે આપણે કાજુ શેકી લેશું તેલમાં। આવી રીતના શેકીને એડ કરવાથી ટેસ્ટ સરસ આવે છે કાજુ અને સિંગદાણાનો। હવે આપણે તેલ આવી ગયું છે, તેમાં મીઠો લીમડો, 1 ચમચી રાઈ અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દેશું। હવે અંદર આપણે મરચાંની કટકી કરેલ છે તે એડ કરી દેશું। અહીં મેં તીખા મરચાંની કટકી કરેલ છે। ડુંગળી, બધા જ વેજીટેબલ આપણે એડ કરી દેશું। ડુંગળી, ગાજર, વટાણા, આદું છીણેલ છે તે એડ કરી દેશું। બધા જ મસાલા, બધા જ વેજીટેબલને હવે સારી રીતના આપણે તેલમાં સાતળી લેશું 2 થી 3 મિનિટ, જેથી આપણા બધા જ વેજીટેબલ છે, શાકભાજી તે સારી રીતના તેલમાં પાકી જાય। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું। બધું જ સારી રીતના મિક્સ કરી લેશું। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા શાકભાજી બધા જ સારી રીતના તેલમાં પાકી ગયા છે। હવે આપણે જેટલો રવો લીધો છે તેનું 3 ગણું પાણી લેવાનું છે। અહીં મેં 1 બાઉલ રવો લીધો છે, તેની સામે હું 3 બાઉલ જેટલું પાણી લઈશ। આ પરફેક્ટ માપથી જો તમે ઉપમા બનાવશો ને તો ઉપમા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો અહીં 3 બાઉલ જેટલું પાણી એડ કરી દઈશું અને પાણી સારી રીતના ઉકળે ત્યાર પછી જ આપણે રવો અંદર એડ કરવાનો છે। તો હવે આપણે 2 થી 3 મિનિટ સુધી પાણીને ઉકળવા દઈશું, જેથી પાણી છે તે સારી રીતના પાકી જાય। તો પાણી છે તે સારી રીતના ઉકળી ગયું છે 2 થી 3 મિનિટ। હવે આપણે રવો જે શેકેલ છે તે એડ કરી દઈશું। ગેસની ફ્લેમ એકદમ લો રાખશું। આપણે સિંગદાણા અને કાજુ શેકેલ છે તે એડ કરી દઈશું। તો વેજીટેબલથી ભરપૂર આપણો ઉપમા છે તે બનીને તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કેટલો સરસ આપણો વેજીટેબલ ઉપમા છે તે બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક ડીશમાં સર્વ કરી લેશું અને ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી દઈશું।
તો આપણો ઉપમા છે તે બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.